તો મિત્રો ગોવાજીને બે નક્કી કરી કીધું હેડો આટલો ઘેરથી ચાલુ કરીએ તો જીએ હવે બધું ગોઠવી દીધું, સેટઅપ કરી દીધું. મિત્રો જોઈ શકો ગાડીમાં બધું મેકી દીધું હોય. તો હવે નીકળીએ. ગોવાજીને બે ધંધા ટાઈમ થઈ ગયો મિત્રો 8:30 થઈ ગઈ. 8:40 થઈ ગઈ. તો બને રહેજો નવા બ્લોકમાં હા નવા બ્લોકમાં બન્યા રહો મિત્રો. આજ તો બરાબર ટકાય. તમે યાર હારતા નહીં બધા એમ કહીએ ભલે એવું કહેવાય. હારી હારા મહેમાન મિત્રો બધા મિત્રો હારી બધા આજ તો હા હારી. તો મિત્રો નું હું મિત્રો તમારે વિડીયો ત્યાં જોતા હોય, તમે હારો તો આણા જોતા હોય. અરે એસી કરવું તારો નહીં કરું પૂરો એસી તો કરે જ નહીં. એસી બનાની એસી તો કરે એસી કરવી જ કરી દઉં. તો બરોબર હારતા નહીં મિત્રો એવું કહીએ હવે યાર. તમે પહેલા હારતા હતા એવું નહીં હારતા કે આવું કયો મિત્રો. મિત્રો હારી હારી આવી યાર. હારી ને ચપીશું ચપી અમે હસી તમે હસ્યા નહીં યાર. સાચી વાત. તો મિત્રો થોડી વાકવાળ પડે પણ ચાલુ રાખીને જવું કું. હા ચાલુ રાખ્યો. બધા મિત્રોને ગુડ મોર્નિંગ. હો મિત્રો હા ગુડ મોર્નિંગ. તો આ જઈને હવે આગળનો વિડીયો ઉતારીએ. ઓકે હા ઓકે. સામાન ઉતારવાનો મિત્રો ઉતારી દઈએ. સામાન ઉતારી દઈએ. એક મિનિટ મિત્રો. ગોવાજી બધું સાફ સફાઈ જોઈ શકો કરીને જ જ્યાં બધું કમ્પ્લીટ કરીને જાય સાફ સફાઈ મિત્રો. ઓકે કરી દીધું બધું ગોવાજી મિત્રો. તો ફટાફટ સામાન ઉતારી દઈએ, ગોઠવી દઈએ. ગ્રાહક આવતું કરતું. તો બન્યા રહેજો આજના નવા બ્લોકમાં મિત્રો. આજના નવા ગોવાજીના બ્લોકમાં ને બ્લોકમાં હા લગી રે આખા પાછા આખા પાછી થાય. કમ્પ્લીટ પાકા પાય. ચા બનાવી દીધી ગોવાજીએ. હા ચાલો ચા બની દઈ ભાઈ. આવી જાઓ મિત્રો. બધા મિત્રો ગુડ મોર્નિંગ. ચા પીવે તો આવી જાઓ. હા ચા बनाई दीजिए. ग्राहक आई गया हमारा मित्र. क्या नाम है आपका? રસીમ. रसीम. हाँ रसीम ग्राहक आ गए. पहले चाय दो भाई. रसीम हाँ रसीम भाई को चाय दो. तो चलो मित्रों चाय पी लिए. સરેરાશ વિડીયો બનાવીએ આજનો આગળ મિત્રો. ધંધો સારો થાય મિત્રો. નહીં ગોવાજી ધંધો કાલે કેટલો થયો? 2200 રૂપિયા. 2200 રૂપિયા ધંધો થયો મિત્રો તમારા સહારાથી. હા તો હવે સારો થાય. સારો થાય. જેમ દિવસ જાય એમ થોડું વધે છે. કમાઈ જઈશું એવું લાગે. કમાઈ તો નહીં જઈએ પણ થોડું આગળ મોટું કરી દીધું કમાઈ. ના આવું ને આવું ચાલતું નહીં તો તમે ગણજો ને રોજના 2000 એટલે ગણી નાખજો. હવે કેટલા વરા લાગશે ગણીને મેલો હિસાબ તો કરજો. હા બરાબર ને? બરાબર છે. વચમાં ઓલ આઉટ સ્ટોક ના થઈએ તો બરાબર. વચ્ચે ઓલ આઉટ ના થઈ જઈએ તો હિસાબ ગણજો. તો એટલે અમે નહીં કરતા પણ તમે રાખજો હિસાબ. તમે હિસાબ રાખજો. વધ્યો વેપાર વધ્યો મિત્રો. તો જોઈએ હવે જેમ થાય એનું કરી દઈએ. મહેનત તો કરી દઈએ. સંભાર ગરમ થવા મેળ લીધો મિત્રો. ખીરું લાવી દીધું હો. બટાકાનો મસાલો બનાવવાનો મિત્રો જોઈ શકો. ઇડલી લાયા 60 ઇડલી લાયા મિત્રો. 60 ઇડલી. કેટલા થયા ભાઈ ના? 20 ને ચા કેટલી આલી? એક 30 ચાલો 30. તો મિત્રો જોઈ શકો ગોવાજીએ આજે પણ આ ડોકલું ઊંધું મેલ્યું. ઓકે આ ઊંધું મેલ્યું યાર ગોવાજી. ઓમ મેલવાનું યાર. એવું ઓમ મેલાય. તમારે કોઈ ફીકો મારા હમું રાખવાનું મિત્રો એવું હતું મને તો યાર. કેવું? કોઈ ફીકા આ મારા હમું રાખવાનું પેલું લખેલું પેલું રોડ હમું રાખી બોલ કંપની બોલ. આવું સ્પીકર તમારું આવું રાખવાનું. ગ્રાહક આવી ગયા છે પાર્સલના ભોસાના. તો મુહૂર્ત કરી દીધું છે. જય ગણપતિ ભગવાન. ઓકે ગોવાજી. ઓકે ભાઈ આવો. પેલા પોણી કરાવી છે ભાઈ. હા બોણી ભાઈ આવો. બહુ ક્રિસ્પી ઢોસો બની ગયો છે. વહેલો બની ગયો છે. સંભાર પેક કર્યો કમ્પ્લીટ પાછળ પડ્યો. 40 હવે બોલો ભૈલાલભાઈ કોઈ ખાશો? ઓકે જય ગણપતિ ભગવાન. જય ગણપતિ ભગવાન. ગણપતિ ભગવાન. સરેરાશ ચાલુ રાખીએ હવે.
લે તો મિત્રો ગોવાજી કેમેરામેન છે અને ઢોસાનો ઓર્ડર છે તો કરી દઈએ મિત્રો. એક સપના ગીતો ના ગાશો કોપીરાઈટ આવે. ગોવાજી ગીત ગઈ છે મિત્રો. ચટણી કોકોનટ કે 40 રૂપિયા મસાલો ઢોસો મિત્રો. ચલો ચલો ચલો. ખાલી કરવાનો બા હા ખાલી કરવાનો ભાવ. ચલો ગોવાજી હલતાવશી. તો મિત્રો નાસ્તો કરવા બેસીએ. તમે પણ આવી જાઓ નાસ્તો કરવો હોય તો. ચલો 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 મિત્રો. નાસ્તો કરવા ઈડલી સંભાર નેસે ગયો ગાડું. આ નેસે ગાડું. હા નેસે. જાતનો રેડા જેવો સંભાર. ચલો 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 મિત્રો. રેડા જેવો તો ખાલી સંભાર. હા બેડો. નકરો હરગો. હરગવાથી ભરપૂર સંભાર મિત્રો. ચલો મિત્રો નાસ્તો કરવા બેહીએ. નાસ્તો કરવાનું ચાલુ થઈ ગયું. અમાર હાડુ આયા, અમાર ભૈયા આયા, નસરીમાં નાસ્તો કરવા બહુ દાડે આયા. કે તો નાસ્તો કરી લઈએ એમના અંગત. સંભાર જોરદાર છે. સરગવાથી ભરપૂર. 20 રૂપિયામાં તો એકદમ ટેસ્ટી. આ 20 રૂપિયામાં તો મસ્ત બનાવી નાસ્તો હારો કરી લ્યો અને ખાવાની જરૂર ના પણ શરીર ના બગડે લ્યા. ગુજરાતીઓ સમજો શું કરવા લ્યા. હેડો ને હેડો. હળો મંડી મન ભરાઈ જા. લે આવો કા છોકરાને લઈને આવો લ્યા. છોકરાને લઈને આવો ને. ભાભીઓને પાર્સલ લઈ જજો. બેબી ને બેબો હોય ને લઈને આવો. શું કેવું બાજી? સાચી વાત છે. આટલું સસ્તું આખા તાલુકા જિલ્લામાં કોઈ ખવડાવતું નહીં મારા જેટલું. અચ્છા ફોન કરવા બે આવ્યું. અને હેડો ગભરાજો નહીં આવો. મહેનત તો હું કરું છું. મને તમારી રહેમત તમારી. હા મને તમારી રહેમત તમારી. અબ્દુલ ચાચા કેવી કહેજો. પૈસા વસૂલ તો બરોબર. સંભાળ જો માર્કેટ આવ્યું સંભાળ માર્કેટ આવ્યો સરગવા સાથે. રહી ના રહે એટલે નહીં બોલતા. આ હાડકવાની બીક લાગે ચોકો આડો થઈ જાય. બીજી લીધી. બીજો રાઉન્ડ ચલો ચલો. તો બન્યા રહેજો. નવા બ્લોકમાં ઘરકા બુવા ઘરકી માતા. તમે આમ ધૂણા ઊંધું ગાલીને દોણો ના આવે તો ઊંધી. ચલો મિત્રો નાસ્તો કરી લઈએ પછી મળીએ. ઓકે. આટલો નાસ્તાના પૈસા લેજો ભાઈ. આ નાસ્તા ના યાર લેવા પડે. એમાં ધંધામ શરમ ના હોય યાર. એટલે ખાલી પેલા ના પાડી પડે તમને ખોટું ના લાગે ને. બરાબર ને? બુદ્ધિ સારી વાપરી. બુદ્ધિ કોણિયા બુદ્ધિ. આ તો લેવાના તો ખરા યાર. મૂડી જ છે પણ હાડું ના પાડીએ તો હું સારું લાગે ઈયો ને. અને મારે નુકસાન ના આવે ને આડું. સાચી વાત. મઈ ગયો આડું. ના યાર લેવા પડે. ધંધામ લેવા જ પડે. ધંધામ કામ ના રખાય. આવા હાડું આવજો. મહેમાનો આવા આવજો નાસ્તો કરવા. આવા તમારે લોબા કરવાના અમે લેવા ના લેવા મારી મરજી. હાલતા જજો. ના પાડીએ તો આમ કરીએ તો હાલી જ દેવાના. એમાં ભૂલ ના કરતા. એમાં ભૂલ ના કરતા. શરમમાં નાખતા જ નહીં રહીએ. ચિંતા ના કરતા. તો હું ટકર હેડી જાય તો કોઈ બહુ ભાવ નહીં. મૂડી લેવાની વાત. મહેમાનો જોતા હોય તો યાદ રાખજો. સાચી છોકરાના હાથમાં આવે તો 50 રૂપિયા. ટકર હેડી જાય. ઓકે. ચાળીમાં સરગવો મળે તો બસ શું ખાવાનું. કેવું? 40 માં સરગવો મળે જો.
વસૂલો ને વસૂલ યાર આપણે બેકની મેં સકવા તો મિત્રો અમાર રામપુરા ભંકોળા હિતેશભાઈ આવો મજામાં એકદમ મજા કેવો ઢોસો કેવો એક નંબર અભિપ્રાય આલો આપણા મિત્રોને આવી જજો કહી દો આપણા ગામની તમારા ગામમાં બોલો આજુબાજુમાં ગમે તે 5-10 કિલોમીટરની એરિયામાં વિડીયો જોતા હોય તો એ બી નાસ્તા આવશે મુલાકાત લેવા અવશ્ય મુલાકાત લેવી ટેસ્ટ બી સારો અને 40 રૂપિયામાં ઢોસો અને એ પાછો મસાલા ઢોસો પણ એક નંબર સારું કામ કરું સારું તો મિત્રો અમારા હિતેશભાઈના મિત્રો ખાસ નાસ્તો કરવા આવી જજો એ બી નાસ્તા છે અત્યારે 40 રૂપિયા કેશ લઈ ચેનલને લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલજો જ નહીં સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો એક તકલીફ આવે યાર સબસ્ક્રાઇબ છે વિડીયો જોવી રેગ્યુલર પણ સબસ્ક્રાઇબ કરતા નહીં ચેનલ લઈ યાર તો મિત્રો ગુજરાતી ઉપર દયા કરો આટલું સસ્તું ખવડાવું તો એટલા એ બદલ તમે ચેનલ તો સબસ્ક્રાઇબ કરો ખાલી મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક કરો મિત્રો ભાઈને સપોર્ટ કરો બીજું કોઈ કહેવું નહીં યાર આટલું સસ્તું ખવડાવું બીજું તો હું કરું સેવા જેવું જ કરું ને બીજું કરીએ કાજી કેવું કેવો બસ સરસ નાસ્તો કરવા વિરમગામથી આવ્યા ભાઈબંધ ભેગા થવા મિત્ર આવ્યા તો તમે પણ અવશ્ય આવો અને નાસ્તો કરો એ બી નાસ્તા સેન્ટરનું મુલાકાત થોડા પૈસા ઓનલી ફોર થોડા પૈસા લઈને આવો અને નાસ્તો કરી લો ઓકે ના હોય તો આવો લઈને આવો મુલાકાતે આવો ભુવાજીની ખબરું કાઢો એ હળગો લાવ્યો ચોકી કડવો ને મેઠો અને 50 નો 500 હા જમ્બુ ઇડલી 10 રૂપિયાની ઇડલી તો 50 નો હળગો નાખું જમ્બો ઇડલી બતાય જમ્બો ઇડલી કહેવાય જમ્બો ઇડલી ટાઈમ નાસ્તો કરો ભાઈ બહુ સરસ હવો પૈસા વસૂલ ને પૈસા વસૂલ એક ઢોસો ખાવા આવ્યો તો ના બીજી ઇડલીની પ્લેટ ખોચી હા બહુ ટેસ્ટ કોઈ કીધા જેવું નહીં સસ્તું સારો આવો ટેસ્ટ ક્યાંય તમને 100 રૂપિયા ખર્ચે નહીં મળે બોજી જેન્યુઅલ બધું ડોક્ટર નો દવાખાના બંધ કરાવવાનો પૂછો ગોવાજી જય ગોવાજી આમ કહી દે દવાખાના બંધ કરવાનો એસજી ભરપૂર થાય કમ સકન સસ્તું ને સારું ઉસીના પૈસા લઈને આવી જાઓ મિત્રો પણ ખો ઉસીના પૈસા બરોબર ને ગોવાજી બરાબર આખા પાછા કરીને આવો દેવું નહીં થાય બહુ આ 40 પતી જાય ઉસીના લઈને આવી જાઓ એવું કર્યું બહુ પુસ્તકે તેમ કર્યું કે અમે ખાવા કર્યું હા ખાવા માટે દેવું કર્યું અને દેવું ના થાય આમાં ના થાય કેવી બનાવો સ્પેશિયલ કડક બનાવો લાકડા જેવી બનાવો ચલો રગડા જેવી દામાં તો અરવિંદ ભાઈ દેવું થવું હોય થઈ જાય બધું વાપરો મટીરિયલ લિમિટમાં નાખજો બધું અનલિમિટેડ દેવું થવું હોય થાય બંધ ના કરાવો ગોવાજી જોડે નહીં તારો મોટો લાભો પડશે ભાઈ નાગજી ભાઈ આ છોકરો લઈને છોકરાને સ્પેશિયલ ઢોસા ખવડાવવા માટે આયા નાગજી ભાઈ આવો નાગજી ભાઈ આવો છોકરો આવો તો છોકરો આવી ગયો મિત્રો નાસ્તો કરવા માટે નાગજીભાઈ ટુંડાલીથી લઈને આયા એમના એને ચલો છોકરો જોઈ શકો આવો નાગજીભાઈ ચલો છોકરો હું નોમાં પીએનસી તમારું તુલસી તમારું નામ આયુષ બોલો નામ બોલો છોકરો નામ ધાર્મિક માહી ભૂમિ ઢોસા ખાવાના ને હા ચલો બેસી જાઓ જેને જે ખાવું હોય બોલો હેડો ઢોસા જ ને મસાલા ઢોસા બનાવો ઓકે બધા ઢોસા હાલવાના નાગજીભાઈએ કીધું અમારા ભાઈ પહેલા નાગજીભાઈ ગાડી લાયા છોકરોને ખુશ કરી દે નાસ્તો કરાવવા આયા છોકરાને પહેરાવો તો પરજોન આવે તો વહી નાસ્તો લઈ જજો નાસ્તો અહીંયાથી લઈ એમ તો આખી રાત ના ઊંઘ્યા પણ એમને પૂરું કરી નાખીએ 10 ચલો નાગજીભાઈ ના 10 ઢોસા બનાવવાના હા મિત્રો નાગજીભાઈ કોંગ્રેચ્યુલેશન તો કેવું પડે પેલા કોંગ્રેચ્યુલેશન ગાડી લાવ્યા નાગજીભાઈ સારું કામ કર્યું ગાડી લાવ્યા પણ છોકરાને નાસ્તો કરાવવા લઈને આવ્યા બધો બહુ સારું કામ લાગ્યું હો પપ્પા
7.5 લાખમાં લાયા નાગજીભાઈ ગાડી વેન ન્યુ સરસ ગાડી હોન્ડાઈની લાયા પેટ્રોલ આવે સીએનજી હાલ સીએનજી તો સારું સીએનજી ખરી પેલા છોકરો ના આવતો પેલા ચેનલ ચાલુ કરશું તાને મોટો આવી જવા પેલા નેતા ચાલુ કરવાનું હું કેવું નાખજી પેલું પકાડી લેવાનું. આર્ય કહી દો નાગજીભાઈ કેવું કહી દેજો પેલા જેનાથી ચાલુ કરવું પડે પછી મોટા જવાય પછી તેનું મોટું નહીં થવાતું પેલા પકાડી ચડવું પડે હલકાની પેલા. પેલા નેને ચાલુ કરવાનું એવું નાગજીભાઈ કહી સાચી વાત નેને આદરી વન નહીં ના નાખી અત્યારનો સત્કાર્ય કરી ગયા જોર હતા નથી. જીગો ક્યાં આવ્યો જીગો જાય છે જાવ. તો ફટાફટ સર્વિસ ફટાફટ સર્વિસ બાર ભરી હા હાલો ચલો ભાઈ ઢોસા નંબર 2 નંબર. 2 નંબર કરો દવા દો તમતારી મનોહર માહિર ના આવજો મનુ માહિર. હા આજા છો. મનુ માહિર આજા છે ભાઈ. ચલો વોર્ડ નંબર 3. હા હા અલ્લુભાઈ જવા દેડો. અલ્લુભાઈ ઢોસા. ક્યાં ભાઈ અલ્લુભાઈ? હા અલ્લુભાઈ લઈ ગયા ના આઈ ગયા ઢોસા આઈ ગયા. ગરમ લાવે ગરમ ના આ શાંતિ કા ગરમ ના પાણી જો તો કજો ઈશારો ખાલી બિસ્કુટ મારજો અલ્લુ પાણી. ખાલી ઈશારો કરવાનો પાણીનો. ટેબલ નંબર પૂછ્યો ખાલી ટેબલ નંબર ટેબલ નંબર 3 બોલવાનું ટેબલ નંબર 3 ની પ્લેન ટાઈમ કીધું. ટેબલ નંબર 3. છોકરો મારા બેટો હજી વાતો કરે શેકો આવી અડગો. છોકરાને ખબર પડે હરગવાની તો હવે હરગવા હરગવાની છોકરાને ખબર પડે બોલો છોકરોને બધી ખબર પડે. હરગવા ભાઈ સકરી નાખી તો કઈ દે. સકરી નાખ્યું ને તો કઈ દે કે સકરી હોય. હા બરોબર તમે ફોન કરો ને જબર મેળાયો તમે આ ફોન કરો ને પહેલા ચાર કર્યા તો તે નાસ્તો કરી ગયો ને તમે ભાઈ ફોનમાં ગયો ટેન્શન ના લે સીટ બેઠા નાખજી ભાઈ નવી ગાડી લાયા તમે તાર બબેલા તને ખો કલ્લા જ છે. છોકરો શીખાલી ગયો છોકરો શીખાલી હવે છોકરો ખુશ થઈ જાય. રોજ આવી જજો રોજ પણ કહી દઉં નવી ગાડી લાયા ભા પાછળ કાકો કઈ બેસી જવાનું ગાડી. કાકા ચાલો કે ઢોસા ખાવાનો ટાઈમ થઈ ગયો. એવું શીખવાડી શીખવાડીને આવું કાકા પાસે શીખવાડ્યું. કાલે ચામાં બિસ્કીટ બિસ્કીટ કોઈ ખાવાનું નહીં. કોઈ આવી જવાની 9 વાગે એટલે ભાડા લઈને નીકળી જવાનું. અમે 9 વાગે કમ્પ્લીટ આવી જજો ભૂલ ના થાય. પછી નેહાના ટાઈમે નેહા જતું રહો ખાઈ પીનું હોય. એવું તો અને ભણવાનું બરાબર ભણવાનું કરતા જ નહીં રાખવાનું. બીજું કોઈ નથી લેવો છે ભાઈ? લેવો છે તારે ઉખે નહીં રાખું. એક ડોસો વધે તો હતું હરવા નહીં એમાં.
તું છોકરો ભણવાનું સારું હોય ભણવાનું ભૂલ નહીં કરતા ને કે અમારા માટે મોત આવી જાય જો હવે કેવી મજૂરી કરીએ ત્યારે ભણશે તો આગળ આવશે કોઈ બેટમેન છે કોઈ પોલીસમેન બનશે કોઈ વાયરમેન બનશે કોઈ એસી ડ્રાઈવર બનશે કોઈ તલાટી બનશે કોઈ વકીલ બનશે ભણવાનું તો લખીને પાછા ના પડતા કમ્પ્લેન કોઈ આપી ના જુઓ ગોવાજી કશું ના આવે લખીને કમ્પ્લેન ના આવે કમ્પ્લેન ના આવે કમ્પ્લેન નહીં કમ્પ્લેન તો લખીને ના આવે છોકરો ખુશ થઈ ગયો દિલ ખુશ ના તપેલો ખાલી તમારે પેલો ખાલી 2 વધી છોકરાને આપી દઉં હા આપો 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 હાલો સંભાર જુઓ તો હાલો ચટણી સંભાર સંભાર મળે છે સંભાર આપો રસો આપણા ગુજરાતી રહો કહેવાય રહો લાવું છોકરો ઓવરલોડ કાઢી ઓવરલોડ થઈ ગઈ ગાડી તુલસી જેવું રહ્યું કે બધા છોકરાને મજા આવી મજા આવી ને તો આપણે રોજ આવી જવાનું હો નિશાળમાં જતું રહેવાનું ટાઈમે રવિવારે તો આપણે રજા હોય પણ તમને જેમ વહેલી નિશાળ હોય તો ટાઈમ મળે ને તો તમારે પપ્પાને કહેવાનું તુલસીતા પપ્પા છે ને નાગજીભાઈ નાગજીભાઈની બેબી આ અને આ બધા કાકા બાપાનો આ કાકા બાપાનો છોકરો તો છોકરો મજા આવી જઈએ સ્કૂલે રજા હોય એટલે હોય આવી જવાનું ઢોસા ખાવા પડીકો ઓછો ખાવાનો નહીં ખાવાનો પડીકો નહીં ખાવાનો 500 ની આલી નાગજીભાઈ ભાઈ તો હું કીધું છોકરો તુલસી એ બે નહીં તમારે એ છોકરો પેલો આ મોટો હા એ છોકરો ના છોડી હા નાગજીભાઈ નો છોકરો અરે હું નામ તારું પિયુષ. આ પિયુષ અને આ તુલસી તુલસી. હા અને કાકા બાપાના પૂરીઓ હે ને અને અમાર પિન્ટુ અમારા કાકા છોકરા જેવો પિન્ટુ ચોક ના ચોક તો મળતું જુલતું હોય મળતું હોય આ હેડો છોકરો મનાય ને હા હા કોમ કરી દે બધાડો ચેનલ લાઈક કરજો સપોર્ટ કરો કે હા છોકરાનું મોર્નિંગ તો કરો યાર હજી ઇડલી લાવો સંજયભાઈ આજની તારીખ માફ કરજો ઇડલી ખતમ થઈ જાય છે કેમ એવું યાર કેમ યાર તો Option યાર નહીં. ગ્રાહક આવી જાય તો ઇડલી ખતમ થઈ જાય કોઈ ઓપ્શન ખરા બીજી કોઈ ઓપ્શન નહીં કાલ સવાર વગર ઢોસાનું ઓપ્શન કરું આ ઢોસા ખરા નહીં યાર ઢોસા ખરા ઢોસા મસાલા ઢોસા બનાવી દો બે ઢોસા સંદીપભાઈ ના ચલો બનાવી દો આવી દો संदीप भाई ना डोसा खाने का है पैक करने का खाने का एक पैक करने का एक पार्सल और एक खाने का इडली से माफी हुआ जी इडली से माफी देखिए दोस्ती तो काफी लेकिन इडली से माफी दोस्ती काफी इडली से माफी माफी 12 વાગે 12:15 થઈ ઇડલી થી માફી ઇડલી 12 વાગે પતી જઈએ મિત્રો પણ ઢોસા પતાઈ નહીં ચિંતા ના કરતા સંભાર ઢોસા હાઉસફુલ ઢોસા પાવરફુલ માં છે પાવરફુલ હાઉસફુલ हाँ बाजू में मैकेन कंपनी से बड़े कोई फिकर नहीं બટાકા કૂટા તો बटाका कुटा ट्रक में खाई देंगे टेंशन ना ले पर तुमने पूछा नहीं दवा दिए હા बेटा भाई ग्राहक ने संतोष हमारो नफो એટલે કે બીજો બધો નફો તો હારે અમાર જોડી છે થારી વાત ખાતા પેલો એમાં તો કોઈ ભાગ લેવાનો નથી ભાઈ આસ્તે આસ્તે કમાઈ આગળ આવવાનું હા સાથે આગળ લેવું પડે સ્ટેપ બાય સ્ટેપ લેવાનું સ્ટેપ બાય સ્ટેપ હેડવાનું હલકા હલકા પેલું પગાટી ચડી બીજું ચડી ત્રીજું ચડી બહુ એક અંકા ચડીએ તો થાકી જઈએ સસલા જેવી વાતો થાય સસલું થાકી ગયું તો હાથી હેડે જો કાચો લે કાચબો તો યાર કાચબો સોરી ભૂલ થઈ ગઈ કાચવાની ઓવરટેક કરી નાખી હાથી અરે હાથીની ઓવરટેક કાચબાએ કરી નાખી યાર લોચા પડે યાર તો કમ્પ્લેન આવે આ જીપ પકડાય જીપ પકડાય કંપની ફોલ્ટ લાગે ધંધાને ઓકે મારા ભાઈ તો અહીં સોલ્વ કરી નાખ સોલ્વ કરી નાખવાનું પ્રશ્ન સવાલ નહીં કરવાનો આ તો એવું ને એવું અપલોડ કરવાનું એવું થાય તો પેલો કે આ ભાઈ આ એમને ખબર પડશે કે આ તો ગમત કરો ગમત કરે ઉતાવળમાં ભૂલી ગયા બહુ એક્સપ્રેસ બોલી ગયા એટલે ભૂલી ગયા થોડી ગતિ વોઇસ ધીમો કરી દો વોલ્યુમ ઓછું કરું થોડું વોલ્યુમ ઓછું રાખો આ પવનને લીધે આવું થાય હવામાન ખરાબ હવામાન પ્રદૂષણ ઘટી ગયું વધારે વધી ગયું અરે ફેંકાઈ જાય હલી જાય બહુ
જીભ નમણી માં ગયો ખાવાનો ને એક ખાવાનો એક પાર્સલ બેટરી ઓછી છે આયસા નીકાળ લ્યો હા એસર નિકાલ લે બેટરી પાર્સલ ના સંદીપ એક મજા આવી ગઈ કે કમ્પ્લેન લખાઈ હોય તો કહી દેજો કોઈ ફોન માં હેડજો ફોન ભાઈ हाथ धीरे दोषो नहीं फोन करे पड़े नहीं कोई शक्य नहीं हाथ ऊपर ना पड़ेगा मेरे को कोई कंप्लेन लखावे नोधा भी હોય हमारा विषय हमारा नाश्ता विषय हमारा नाश्ता में कोई फॉल्ट आया कोई बराबर वांगी ना बनी हो तो जણાઈ દેવાનું ડાયરેક્ટ કોમ્પ્લેન ઓબ્લેશન પોસ્ટ માં કયો કોમ્પ્લેન પોસ્ટ જોઈન કરી દેવાની બરાબર ટપલ લખવાની એટલે ચપ્પલ લખવાની એટલે બરાબર ચપ્પલમાં એડ્રેસ પાકવાની લખી દેવાનું કોઈ જાતની તકરાર રૂબરૂ ભરવામાં આવશે નહીં बरोबर कौन भाई पोस्ट लेवड़ा हुआ है अपनी तुम्हारी तो ककुमा क्या लेना है पूछो हिंदी में पूछो क्या लेना है कौन लेने का ककुमा कौन लेना आज શાકભાજી લેने आया शाकभाजी लेने आए हाँ, कहाँ से लाए हाँ बटो लायो वो हिंदी में हाँ, कहाँ से लाए काटी लाया गले थी लाया गले थी लाए हाँ, हाँ, गले लाया ककुमा सोरी मेरे भाई हाँ देसी गुजराती बेगो हिंदी संदीप भाई બીજો રસો બનાવો ભાઈ ના બસ બસ યાર ખાવાનું તમે ઘેર ખાવા તો ભાઈ અમારું આવ્યું તો અહીંયા નાસ્તો ફૂલ પેટ ભરીને ખાઈને જવાનું ઘરે ખાઈ જવાનું ત્યાં ખાવું નહીં પેટે દુખાય હા ઘરે તો બંધ જ કરી દે એમ કયો આવો તો રવાય વઈ જાય જી આટલા પડ્યા આબુ લેવા જવાનું. સંભાળવા સુધારો આવી ગયો છે એકદમ નંબર 1 સંભાળ છે ઓકે કમ્પ્લેટ ને કમ્પ્લીટ એક નંબર ઓકે લાગ્યો સંદીપભાઈ મોઢે ચસ્કો વાડ્યો હા દસ કર્યો ભાઈ 40 નો 40 નો 40 નો 40 નો ચસ્કો ચસ્કો તો રેગ્યુલર માં નામ લખી દઈએ તમારું હા રેગ્યુલર કસ્ટમર કસ્ટમર રેગ્યુલર લખી દઈએ બરોબર ને બુકિંગ કરાવવું પહેલા કે એડવાન્સ એ તો બુકિંગ થઈ ગયું હવે આ 12 મહિનો પછી તો ઘાટ આવે તો તમારે કાલ આવવાનું હોય તો આજ બુકિંગ કરવું પડશે એવું થવાનું અવાજ એક આવી દિવસ પહેલા એપોઇન્ટમેન્ટ લેવી પડે ફોન કરવો પડે કે ક્યાં દાડા મોડી ત્યાં તો તમે પણ મળી જશો નકા કાઢું કોમ કાઢું કોમ પછી તો દેખવાય નહીં મળે તમે ત્યારે પડતે તો પૂરી થયું ચોક આ મોબાઈલ માં રેગ્યુલર જોવા મળશે હા મોબાઈલમાં તમારે તારો ગમે યુટ્યુબમાં તમે ગમે તે ત્યાં ખોલશો ને ત્યાં અમે જોવા મળીશું યુટ્યુબ માં તો બન્યા રહો ને હા બન્યા જ રહેશે ઓકે સંદીપભાઈ યુટ્યુબ માં બન્યા રહેશે ઓકે તો યુટ્યુબમાં તમારા દર્શન કરી લઈશું કરી લેશે ઓકે તો મિત્રો આ સ્પીકર લાયા છીએ આ રોડની સાઈડનો રોડ ઉપરનો સાધનોનો અવાજ બહુ આવે તો આ લાયા છીએ આમ પહેલાં મગાવેલું જ હતું પણ વાપરતા નહોતા તો આ તો એક સીલ લીધો અને અમારે પહેલાં એમને કીધું કે આ અવાજ બહુ આવે રોડનો વિડીયો તો વિચાર્યું કે લાવ હારીએ લાઈન લગાવી અને બોલીએ તો અવાજ કેવો આવે તો હારીએ ભરાઈએ ટ્રાય મારીએ ગોવાજીને ભરાઈએ અને પહેલી વાર ગોવાજીને તો ભરાવું એટલે એ તો શીખવાડે તારો તો અવાજ આ ભરાયા પછી જેવો આવે સારો આવે તો કોમેન્ટની અંદર જણાવજો મિત્રો તો દરરોજ ભરાઈ હા બરાબર હા જરા ભરાવું જ પડશે હાઈવે નથી હા એવી એટલે દરરોજ ભરાવવું પડશે એવું લાગે તો આ ટેસ્ટ મારીએ તમને બતાવું ભરાઈ પછી તમે કોમેન્ટમાં હા નાનો જવાબ આપજો કે બરોબર સ્પીકરનો અવાજ સારો આવે તો લગાવેલું રાખશું સસ્તું લાયેલા હા 2022નું દર મિત્રો 1800 કેટલાનું પકડ તો યાદ નહીં તો બે ભરાઈ દઈએ તો મિત્રો હવે અવાજ આવશે આ સ્પીકરથી આવશે એક ગોવાજીને લગાવીએ અને એક હું લગાવું બરોબર બરાબર લગાવો રોજ લગાવી દેવાનું હોય એમ લગાવેલું રાખવાનું ફરી ના જાય પેલા પોણી માર ધોતી વખત એ તો કાઢી લઈશું જેમ બોલો એમ જ બોલી જવાનું હવે અવાજ આવી જાય બરાબર તો આવા અવાજ કેવો આવે એ મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો તો મિત્રો કોમેન્ટ 2-3 વાંચી કોમેન્ટની અંદર એવું હતું કે ગોવાજી તમારે શું થઈ તો હું હરેક વિડીયોની અંદર રેગ્યુલર જોવી એમને તો ખબર જ હશે મિત્રોને પણ ફરીથી એક વખત કહી દઉં કે ગોવાજી મારા શું થઈ
તો મેં મોરવાઈએ કીધેલું હો, પણ મોરવાઈમાં આપણા ભાઈઓને અને મિત્રોને ખબર પડે ને પડે મોરવાઈમાં, બીજા બધા કન્ફ્યુઝ થઈ અમુક પૂછીએ કે મોરવાઈ એટલે શું. તો મોરવાઈ એટલે ગોવાજી જે મને લગ્ન કરાયો, મને મારા ઘેરથી મેં જે લગ્ન કર્યો, લગ્ન તો ખબર પડે ને, સાદી મેરેજ કર્યો ને મેં, મેરેજ એ મારા ઘેરથી મારી પત્ની, જે મારી પત્ની લઈ આલી, સંબંધ કરાયો પહેલાં બતાવે ને કે આ છોકરાનું આ છોકરાનું આ છોકરી અંગાત સંબંધ કરાવીએ, એકબીજાને પસંદ છે, હા એકબીજાને પસંદ કરાવીને લગ્ન કરાવે એને આ મોરવાઈ કહેવાય. એટલે ગોવાજી એ રીતના મને સંબંધ મારો ગોવાજીએ કરાયેલો હોય, એટલા માટે અમે એને મોરવાઈ કહીએ. અમારો સંબંધ જે મોરી થઈને કરાવે એને અમે મોરવાઈ કહીએ. પેલી પૈસાવાળી ભાષામાં સમજાવજો. પૈસા આપણે કોકના પાન લેવા જઈએ કે આપવા જઈએ તો એમને કહેતા નહીં કે ભાઈ તું આગળ રહેજે, એને કહેવાય મોરવાઈ. કે તું આગળ તું વચ્ચે રહે ને તું કે હું પૈસા આપું, હા એને મોરવાઈ લેવાના હોય કે આપવાના હોય, કે તું વચ્ચે રહે તો હું પૈસા આપું, એવું એને મોરવાઈ કહેવાય ગુજરાતી. એને મોરવાઈ કહેવાય મિત્રો. તો એ રીતના ગોવાજી મારા મોરવાઈ થયેલા. અને ઓમ જોવા જઈએ તો ગોમ પેટે ભૈલાય થઈ અને મોરવાઈ હીરાય થયેલા. પહેલાં હીરાય પાલાવાસના પહેણેલા હતા અને પછી પાછળથી મારો સંબંધ કરાયેલો. એટલે આ જમાનામાં તો કોઈ મોરવાઈને હંગાત ફેવરતું નહીં, મેં ઊંચો જોયું નહીં, જોયું નહીં આજ સુધી, પણ હું ગોવાજીને હંગાત જ રાખું. અને અમારે બેના તાલમેલ સારો આવી જાય હવે, એટલે રોજ હંગાત જ ફરીએ છીએ, જોવા જઈએ. ગોવાજી વગર હેડાતું નહીં હવે, એવું થઈ ગયું. ચોકડી જવું તો હંગાત, બહાર ચોકડી જવું તો ગોવાજી રહી ગોમની અંદર અને હું રહું અહીંયા, એટલે કોઈ કોમ હોય તો ગોવાજી આવી જાય, કોઈ તો હું લેવાય જવું અમુક ટાઈમે, એવું. અને બીજું કે આ માઇક લગાવ્યા પછી અવાજ કેવો આવે એ જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવજો. તો અમે રોજ પછી લગાવેલું રાખશું, વાપરશું. બરોબર બરાબર, સારો અવાજ આવતો, અવાજ ના આવે ને સારો અવાજ. આ સાધનોનો અવાજ બહુ આવે મિત્રો, હાઈવે નજીક એટલે આ અમારે ભૈલાએ કીધું કે બહુ અવાજ આવે અમુક ટાઈમે સાધનોનો, એટલા માટે લગાવ્યું. તો આ તો હતું લાયેલું પડી જ રહ્યું હતું ઘરે, તો વાપરશું. હવે થોડી તકલીફ પડે ભરાયેલી, ગોવાજીને થોડા દાડા યાદ નહીં રહે, પણ હવે ટેવ પડી જાય ને ભાઈ, ટેવ પડી જવાની. આ તો પછી ટેવ પડે ઇન્ડિપેન્ડ ભરાય એવડી ટેવ પડે પેલા પોણી ના પડે, પોણી ના પડવા દઈએ એટલી તો ખબર પડાય મિત્રો. એટલી ખબર ભાઈ, બંધ ચાલુ કરતા આસ્તે આસ્તે ગોવાજીને આવડી જાય, ખબર થઈ ગઈ, ઓપરેટર થઈ ગયું વડો ઓપરેટર. ઓકે, તો ગોવાજી શીખી જશે મિત્રો. તો બન્યા રહેજો, પછી હિસાબ કિતાબ ગોવાજી ગણાવશે. હજુ વાર છે હિસાબ કિતાબ, 3 વાગે ગણાવી દે હિસાબ કિતાબ. તો સાથ સહકાર આપતા રહેજો. અને કોઈને જોણવા લાયક હોય કે શીખવા લાયક, તો આ ધંધામાં કોઈ બેરોજગાર બેસી રહ્યા હોય મિત્રો, તો અમે શીખી અને આવું કરતા રહેજો. બીજું શું કહીએ, સાચી વાત. કોકને આવી કોમ લાગે એવી સલાહ હોય આપણા જોડી મિત્રો થોડી, એટલે જોતું રહેવાનું ને સલાહ લેતું રહેવાનું. ધંધામાં મહેનત તો પોકશે તમને, મહેનત થોડી મહેનત તો આસ્તે આસ્તે થાય, કર્યા પછી બધું થઈ જાય મિત્રો. આ હું એકલા હાથે આ આખું ચલવું, ગ્રાહકોને વાતો કરવાની, કોઈ મિત્ર આવે તો બેસવાનું, પછી આ વિડીયો જાતે ઉતારવાનો, કોઈક આ ભાઈબંધ આવે તો એના જોડે ઉતારાવું, એડિટિંગ જાતે કરું, અપલોડ જાતે કરું, બધું જાતે જ કરવું. એટલે આસ્તે આસ્તે બધું મેનેજમેન્ટ થઈ જાય મિત્રો. તો બનાવી રહેજો. ગ્રાહક આવ્યા, 2:30 વાગી ગયા મિત્રો. ઉત્તપમ બનાવ્યો, મોટો દહીં નહીં ગોવાજી, મોટો દહીં બનાવ્યો. એક ઢોસો ખાધો, જોઈ શકો. આ બધા ઢોસો ખાધો પણ ઓછો પડ્યો મિત્રો. તો ઉત્તપમ મોટો દહીં ગોવાજી કોઈ બનાવી, આ બાજુ આવી જાઓ. મોટો દહીં ઉત્તપમ બનાવ્યો મિત્રો. કોઈ કીધા જેવું જ નહીં, કોઈ કીધા જેવું જ નહીં ને. ચમક 3 જણ અહીંયા, અમે મારા ભત્રીજો હો ચંદન, ગોવાજી અને હું. મોટો દહીં બનાવી દીધો છેલ્લી વારનો મિત્રો, બધું બેટર વાપરી દીધું, જોઈ શકો. હજી એને પરોડા મૂકી દીધો અને ઓનિયન ઉત્તપમ કરી દીધો મિત્રો. હવે એને ફેવર શું સર્વ હમ કરીશું, આના ઉપર સર્વ કરીશું ને. હા, આના ઉપર ગોવાજી જોજો, આના ઉપર સર્વ કરીશું. આવ એના પકડ ને, આના ઉપર કરીશું મિત્રો. બાપા રાખો, આના ઉપર રાખીએ, કારણ કે લંબાઈ ને ઊંચાઈ વધારે. હા સાચી વાત. તમે સંભાર કાઢ્યો ચટણી. હા કાઢીએ, ડબ્બા પલાળવા દે, થોડું ફોગાય. જોઈ શકો મિત્રો, મોટો દહીં પીઝો બન્યો ગોવાજી. મિત્રો જોઈ શકો છો, તો આ નંબર વગરનો ઢોસો છે. નંબર વગર
લે હાલો તાણ તો બે વગર માપ માપ લીધા વગરનો. આ બાજુ આવી જાઓ ઓય લાવો લાવો સંભાળ લાવો પેલા ચાખીને હું બતાવું આજ હું ચાખે એને કહે બરો લાવો સંભાળ લાવો ચલો સંભાળ ચટણી બધું આલ દો. આજ ઉસ્તાદ જાતે ચાખશી જબરજસ્ત બન્યો હો નજીકથી બતાવજો જોઈ શકો મિત્રો એકદમ ક્રિસ્પી લે ભાઈ સરપંચ હા કમ્પ્લીટ. ઓય લાવો ચેક કરવા દો પછી હું બધું ભરાર દઉં. સંભારની વાટકી એ ધોવાની બાકી છે મિત્રો તો આમાં ખાઈએ જોડી લાવીને બતાવો સંભારને બે આમાં લીધું હો ચલો મિત્રો તમારે પણ નાસ્તો કરવો તો ચલો મિત્રો ટાઈમ 2:30 વાગી ગયા મિત્રો એટલે નાસ્તો જમવા ચલો. ગોવાજી હા મળીએ હિસાબ કરાવીએ પેલા નાસ્તો કરી લઈએ પછી હિસાબ કરાવીએ મિત્રો ચલો હેલો ચલો મિત્રો જમવા બધા મિત્રો આવી જાઓ જમવા. તો આ ખાટલા વાળી ભેગા કરું. ખાટલા વાળો હવ સવારે પોતરવા પડશે સવારે આવી જાવ અમારે 8:30 પછી. એટલે પોથરવાના આવે પાછી દેવાના હતા એવડે ઉફરા કરવા પડે. વાળવા પડે નહીં ખંચેરી કઈ વાળા પણ આયા કંટાળો પા. હા. કંટાળે મીના ખાટલો કીધું તમને આરામ આલુ હળો કીધું. હા ચલો તાર તમારે ખાટલા કૂતરો હોય ને પાતળો તો તપાણા વાળા તરકો નીકળે થોડો ખાટલામાં જીવા જંતુ ધર્યું તો બહાર નીકળી જાય. ખંચેરતા રહેવાનું કીધું રહેવાનું ખાટલા. ઓવો ખાટલા ખંચેરજો ઓવા કન્નંદાજ ખાટલા પણ ના કાઢો પા. આઈ ગયા છીએ ગલેરી મિત્રો ગેલેરીમાં આવી ગયા કાયદેસર ટાઈમ થયો મિત્રો 3 વાગ્યા 2:52 થઈ જઈએ 8 મિનિટ એમને બાકી છે. મટીરિયલ બધું પતી ગયું મિત્રો આજનો રોજ મેં તમને આપી દઈએ જે ધંધો થયો હોય. આ સ્પીકરમાં અવાજ કેવો આવે જણાવજો મિત્રો સારો આવતો હોય તો રોજ વાપરશું બરાબર. બોલો હેડો હિસાબ ગણાવો હેડો આજનો હિસાબ ગણાવી દઉં મિત્રો તમને બી હાલ જ કેશ પેમેન્ટ ગણાવી દઉં પેલા કેશ પેમેન્ટ ગણાવો તો 50 કરના એવું 300 કેશ પેમેન્ટ હે મિત્રો. કેટલા 1300 રૂપિયા કેશ પેમેન્ટ મિત્રો. 1300 રૂપિયા કેશ હ મિત્રો અને જોઈ શકો તો 2 દિવસથી ધંધો સારો થાય મિત્રો. કાલે 2200 રૂપિયા ધંધો થયો ને કાલે 2200 અને ફોન પે ની અંદર જોયું નહીં મિત્રો જે થયો હોય ધંધો ફોન પે ની અંદર એનો સ્ક્રીનશોટ બતાવી અને ટોટલ લખી દેશું મિત્રો. જે ભાઈને કોઈને ધંધો કરવો હોય ધંધો સારો હોય હવે હું થોડી ગણતરી મારું મિત્રો હિસાબ કરતો રહે એમ તમને એ પણ જણાવતો રહે મિત્રો બરાબર ને. બરાબર ઓકે. કોઈને કરવો હોય ધંધો તો 5-10 રૂપિયા વધારે રાખી અને તમે કરી શકો કારણ કે અમે તો હું દારૂનો વેપાર કરેલો પાપ કરેલો હોય એટલે પૂર્ણ કમાવા માટે આટલા ભાવમાં મિત્રો હું ખવડાવું છું. કમાવાની ઓછી આશા હે મારી ગણતરી નહીં તમારે કોઈને એવી કમાવાની આશા કરતા હોય તો ભાવ થોડો વધારે રાખીને ચોખ્ખું કહું મિત્રો કહું તમારા રીતે ભાવ રાખીને તમે કરી શકો. ઓકે જોયો છું કેટલી વખત ના બતાવો પડશે બધો. આ તો ચોક નોટ વાટી ગયો હોય તો ફૂલ મારી નીકળે કે 1400 ગણાવો ગોવાજી. લાસ્ટમાં હિસાબ ગણાઈ અને દરરોજ કોમેન્ટનો જવાબ 4-5 કોમેન્ટોનો જવાબ આલીશું દરરોજ મિત્રો. હા તો કોઈ મિત્રને વિડીયો જોતી વખત તકલીફ ના પડે લાસ્ટમાં કોમેન્ટનો જવાબ આલીશું હરેકને મિત્રો. તો કોઈને જોવો હોય હોભળવો હોય તો હોભળી શકે મિત્રો કોઈને ના હોભળવો હોય તો ઇગ્નોર કરીએ કે બરોબર ને કોઈ સાચી વાત છે. અને હરિયે આ ઘેર ના ભૂલી જવું કહેતા હતા અરે મૂકો ઘરે ના લેજો જોજે ને તું ખોળે પા ના ધોવાઈ તા ઘેર જઈને બાથરૂમ બતાય. ના હરિયે હું યાદ કરીને લઈ લઈ ઓ એટલે કે ભાઈ મારા મને કોઈ નવું બટન આવ્યું છે ઉપરી લ્યું. હરિયે તકલીફ થશે હો હું એ ભૂલી જાય થોડા દાડા. રાવણ સોનુભાઈ એમને કીધું કે સ્વભાવ સારો હોય જાળવી રાખજો તો જાળવી રાખશું મિત્રો. આ રીતના જિંદગીભર રહીશું. આપનો ખૂબ ખૂબ આભાર. મસાલો અમે રાખીએ મિત્રો એનું કારણ પહેલાં હું 2 વખત કોમેન્ટ મેં વાંચી એમની આ મસાલા જેકે ભાઈ હે જેકે ભાઈ એમની કોમેન્ટ હે કે મસાલાનું ડબલું લાયા ભલે માપમાં પણ ડબલું કોણાવાળું રાખો પેલું ડબલું મસાલો ખંચેરવાનું આવું રાખવાનું કહી પણ એમાં શું થાય મિત્રો આ ડબલાની અંદર બધું ચોંટી જાય મસાલો ઉપર એટલે ઢોકનું ફિટ થઈ જાય એટલે સેટિંગ થતું નહીં. પહેલાં હું એ જ રાખતો હતો મિત્રો. લોક ખોલજે. પહેલાં હું એરિયે જ રાખતો હતો મિત્રો. પહેલાં હું મસાલાનું ડબલું એ જ રાખતો હતો પણ હવે આ રાખવું પડે. આવું હાથ વારંવાર બગડે એવું નહીં પણ સારું ફાવા હાથે એટલે હું આ રાખું. ઓકે સારી શીખ આલી તમે જણાવવા બદલ ખૂબ ખૂબ આભાર. હર્ષભાઈની કોમેન્ટ જય માતાજી. પછી ઘુમાસણથી એક ભાઈ વિડીયો ઉતારી ઘુમાસણના
ડાભી અરવિંદ જેવું વચાય, અરવિંદ સિંઘ મારા નોમો નોમ યાર અરવિંદ. તો ઘુમાસણ નાહી અમારા બાજુમાં જ છે ઘુમાસણ. તો એ રહ્યા વિડીયો બનાવી મેં એમની ચેનલ જોઈ હતી, તમારી ચેનલ મેં જોઈ હતી. તમે વિડીયો ઉતારો હો તો તમે કીધું કે વ્યૂ નહીં આવતા. તો વ્યૂ નહીં આવતા એનું કારણ કહું કે તમે રૂબરૂ આવીને મળો તો હું તમને કોઈ સેટિંગ કરવાનું હોય તો મને એટલું બધું ફાવતું જ નહીં, પણ જે ફાવે તો તમને કરી આલું. અને બીજું કે આપણે કોઈક વિડીયો બનાવીએ તો એનો મિનિંગ હોવો જોઈએ, કોઈક જોવાવાળાને મનોરંજન થાય તો આપણો વિડીયો જુઓ. પછી કોઈક જોવાલાયક હોય તો આમ ધારો કે મારો ધંધો હો, હું ઢોસા બતાવું તો કોઈ ઢોસા જોવાનો શોખીન હોય, ખાવાના શોખીન હોય, નાસ્તાના ઢોસાના સાઉથ ઇન્ડિયનના, તો એ મિત્ર પણ મારો વિડીયો જોઈ એટલા માટે મારો વ્યૂ આવે. તો તમે પણ બધા અત્યારે બ્લોગિંગ કરવાવાળા બધા ઉતારીને અપલોડ કરી દે, પણ એ બહુ ખાસ ઓછા ચાલી, કારણ કે અત્યારે બહુ કાઠું યુટ્યુબમાં. મારે તમે જોતા હશો બહુ કોઈ વ્યૂ નહીં આવતા, અને યુટ્યુબમાં પૈસાવાળા થઈ ગયા એવી આશા આવતા નહીં. હું 1 વાગે નહીં ઊંઘી શકતો, મારા ભૂકા નીકળી જાય. આ તો મુએ તમને સાચું જ સલાહ લે ગુજરાતી. તમારે જોવું હોય તો મારી ચેનલમાં વિડીયો મારો જોતો રહેવાનો, બધા અપડેટ આવતો રહે. મુએ જો ચાલે મહી કોઈ લાભ થશે આપણને. પૈસાવાળું થવું નહીં, પણ જે પણ લાભ થાય હું તમને કહેતો રહે. ચાલે અને લાભ થાય અને મનોરંજન થાય એ માટે બનાવી, પૈસા કમાવા મેં બનાવી નહીં મિત્રો. એ બાબતે આવ્યા હોય કોઈ ચેનલ બનાવતા હોય તો બનાવતા નહીં, ને કહો અમે થાકી જવાય, બહુ કાઠું કોમ. અને તમે વિડીયો ઉતારો ને એ તમને ખોટું ના લગાડતા, પણ તમારો વિડીયો મેં જોયો, તમે બહુ હલાવો વિડીયો, અવાજ સારો નહીં આવતો, બધું જે હોય તમને ચોખ્ખું કહી દઉં. વ્યવસ્થિત વિડીયો ઉતારવો પડે, પહેલાં શીખવું પડે, પછી મને થોડો અનુભવ વગરનું કોઈ કોમ ન કોમ, એક નિયમ રાખવાનો. એટલે તમને ખાસ જણાવવાનું હતું. બીજું કોઈ બાકી રહી ગયું હોય તો આવીને મુલાકાત કરજો, હું તમને સમજાવી દે. કોઈકનો વિડીયો જોઈને એટલું તો શીખવું પડે આપણે કે ભાઈ કેવી રીતે ઉતારે, કેવી રીતે બોલે, કોઈ કોમની વાત હક નહીં. આપણે સીધું ઘરે વાતો કરતા હોય ને ઉતારીને મૂકી દઈએ, એવું નહીં ચાલતું અત્યારે મિત્રો, કોઈ જોતું નહીં. એટલે માફ કરજો, તમે આવીને મુલાકાત કરજો. તમને કોઈ એવું લાગે ખોટી મહેનત કરશો ને યુટ્યુબ ઉપર પૈસાની આશા કરતા હોય તો હું 2 હાથ જોડીને કહું ના કરતા, ખોટું ના લગાડતા. જે સાચું કહેવા જોવો એટલે કહી દઉં, બરોબર ને ગોવાજી? સાચું જૂઠું બોલતો નહીં, સાચું કહી દે, ખોટું લગાડતા નહીં મિત્રો. જે મિત્રો જય દ્વારકાધીશ શિલ્પાબેન, ખૂબ ખૂબ આભાર. રાજેન્દ્રભાઈ ખુશ રહો, તંદુરસ્ત રહો, વેરી ગુડ. થોડી કોમેન્ટોનો રોજ જવાબ આલીશું મિત્રો. સત્યાભાઈ, પછી એક ભાઈની કોમેન્ટ હતી કે મારું નામ દેજો, તો એમનું નામ દઈ દઈએ. હું કોમેન્ટ હાલ જ 1 જ મિનિટ કામ કરો છો અરવિંદભાઈ. હું કોમેન્ટ બીજા મોબાઈલમાં, આપણા મોબાઈલ બીજા મોબાઈલમાં નાખવું પડે, એટલે મિત્રો થોડી વાર લાગી જાય, તો માફ કરજો એ બાબતે. સુહાગભાઈ મજામાં, દાબેલીવાળા. હરેશભાઈ કરીને કોમેન્ટ આવેલી છે, ચેનલનું નામ હરેશભાઈ, એમનું કોમેન્ટમાં એમને નામ કીધું કે મારું નામ લેજો. તો ભોળાભાઈ મજામાં? ભોળાભાઈ મજામાં, ખૂબ ખૂબ આભાર. ભોળાભાઈ ખૂબ ખૂબ આભાર. મજામાં. વિડીયો જોતા રહેજો અમારો દરરોજ. અને કમ્પ્લેન હોય તો લખતા રહેજો. કમ્પ્લેન આવડી લખતા રહેજો, જે કમ્પ્લેન હોય લખી દેવાય, તો શરમાવાનું નહીં. રોજ આવી રીતે વિડીયો પતા એટલે 5-6 કોમેન્ટનો જવાબ આપતા રહીશું મિત્રો. ભૂલ ચૂક માફ કરજો. પરિવાર સાથે સુખ શાંતિ રહેજો એવી આશા, અને સાથ સહકાર આલો એ બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો. તો મળીશું એક નવા બ્લોગમાં. જય માતાજી.